નમસ્કાર. આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. અમને હાલમાં જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જાફરાબાદની અંદર માછીમાર કરવા માટે આવેલી બોટ, જે શાંતિ સાગર બોટ, જેના માલિક રાજેશભાઈ છનાભાઈની બોટ, જે માછીમાર કરવા માટે જઈ રહી હતી, તે બોટ જાફરાબાદ બંદરથી દૂર 12 નોટિકલ ચાલેલી દરમિયાન બોટનું એન્જિન બંધ થઈ જતાં બોટ બેકાબૂ બની જતાં દરિયામાં પવન અને પાણીનું કરંટ વધારે હોવાથી આ બોટ ઘસડાઈને બાજુમાં આવેલ દરિયાની ભેખડો ઉપર ચડી ગયેલ, જેના કારણે આ બોટમાં નુકસાન થઈ ગયેલ અને બોટના 2 કટકા થઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે, જેનાથી ગંભીર નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે જાફરાબાદ ગામના આગેવાનો, કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા, કોળી સમાજના પટેલ શરમણભાઈ બારૈયા, તેમજ ખારવા સમાજના પટેલ અને નગરપાલિકાના ચેરમેન નારાયણભાઈ બાંભણિયા, તેમજ ખારવા સમાજના બોટ એસોસિએશનના માજી પ્રમુખ માલાભાઈ વંશ, માજી ખારવા સમાજના પ્રમુખ મંગાભાઈ બારૈયા, માજી પટેલ છનાભાઈ, ખારવા સમાજમાંથી બચ્ચુભાઈ બારૈયા, રામજીભાઈ, સંજયભાઈ વગેરેએ બોટ કાઢવામાં ભારે જહેમત ઉઠાવેલ હતી. સમાચાર કાળુશા કનોજિયા સાથે દિલવર ખાન પઠાણ, જાફરાબાદ. આવા જ સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા.